ભક્તુબા, પ્રાર્થના કરો કે દુષ્ટ શક્તિએ તમારા સંતાનોને દૂષિત ના કર્યા. મારો એમના પરનો વિશ્વાસ સાચો પડવો જોઈએ. મારો વિશ્વાસ જીતે છે કે પેલું સંકટ? બા, હજુ એક કામ તો બાકી છે. મારે કંઈ કરવું નથી. તમે આરામથી રોટલા ખાઓ. તમારા માટે ખાસ શાલમલીના લાકડે બનાવ્યા છે મારી વહુએ. કોણે કહ્યું કે આ રોટલા મારા માટે બનાવ્યા છે? તમારા માટે જ છે. લા, અમારા ત્રણેયના તો આજે નિર્જળા ઉપવાસ છે. આ રોટલા તો તમારા માટે છે. હું ભૂખે મરી જઈશ, પણ મારા છોકરાઓ ભૂખ્યા છે ત્યાં સુધી હું નહીં જમું. બા, તમે નહીં જમો ને તો બની શકે કે તમારા બાળકોએ આજની જેમ નિર્જળા ઉપવાસની સાથે આવતીકાલે પણ વધુ આખરી મહેનત કરવી પડે. કાલે પણ મારા છોકરાઓએ નિર્જળા ઉપવાસ કરવો પડશે? હા, આજ કરતા વધુ કડક કસોટી. તમને દયા આવે છે કે નહીં મારા બાળકોની? હમણાં જોઈએ તમને દયા આવે છે તમારા બાળકોની. આ જમવાનું તમે જમી લો બા. ગંગાબા, તમે માને કોળિયા કરાવો. અમને રડાવીને બહુ મજા આવે છે ને તમને? હજી યુગો પછી મને મારી માના દર્શન થયા. વક્તુબામાં સતયુગ હોય કે ત્રેતા, દ્વાપર હોય કે કળિયુગ, અનેક પરિવર્તનો આવ્યા, પણ એક વ્યક્તિ ક્યારેય બદલાઈ નહીં. એ છે માં. પછી એ માં
મારી અંજની માં હોય કે મારી સીતા મૈયા, હું જમ્યો કે નહીં એ વાતની ચિંતા એને હંમેશા રહેતી. જે વસ્તુબાને જમાડીને મારી યુગો યુગોની ભૂખ તૃપ્ત થઈ ગઈ. મને ક્ષમા કરજો માં, આ મારો યજ્ઞ હતો સંકટને દૂર કરવાનો. શાલ્મલીના લાકડા ચૂલે બાળવાથી આ ઘરની દુષ્ટ શક્તિનો પ્રભાવ ઓછો થશે. આખા પંથકને ઇન્દ્ર મહોત્સવના નામે જમાડીને દેખાડો કરવાને બદલે પ્રેમથી તમારી માનો કોડિયો ભરો તો કંઈક કેટલા યજ્ઞોનું પુણ્ય મળશે એ હું સમજાવવા માંગતો હતો. મને ક્ષમા કરો માં. આ દાસ સમગ્ર બ્રહ્માંડની માતાઓને વંદન કરે છે. પ્રભુ, મારા પારખે કોઈની જઠરાગ્નિ ભડકે બળે છે, એને ઠારવાનું કામ આપનું. કોણ છે? કોણ છે આ દાસ? કોણ છે આ કોઢી? આ ગંદાતા કીડાઓથી ખદબદતા પાપિયા જીવની આ હિંમત કે પરિવારને પોતાની મરજી મનાવવા માટે મજબૂર કરે. બચાવ! 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 આ એ જ છે જેણે મને બાળવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે હરિરામ પર વીજળી પડી ત્યારે પણ એ ત્યાં જ હતો. કોણ છે આ રામદાસ? ક્યાંથી આવી ધમક્યો છે? શું આ એ જ છે જે મારા ઉદ્દેશ્યની પાછળ પડ્યો છે? ના 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 ના, આમ સામે જોઈ રહેવાથી કાંઈ નહીં થાય. આવનારા સંકટને દૂરથી જ નષ્ટ કરવું એ મારો નિયમ રહ્યો છે. માટે જ આવા તાપણા કરવાથી કાંઈ જ નહીં વળે. હોળી પ્રગટાવી પડશે મારે, કળસંગ અને ગંગાબાના નામની, અને એ પણ બહુ જલ્દી જ. કારણ કે ઇન્દ્રોત્સવ તો થવાનો જ નથી, અને એનો આખોય દોષનો ટોપલો ગંગાબા અને કળસંગના માથે ઢોળાશે. ત્યારે મારા અંતરને શાંતિ મળશે. ગંગા, આ તમે શું કરો છો? દાદા માટે ઔષધ બનાવી રહી છું. તમે થાકી નથી ગયા? કેમ? એવું તમે શું કર્યું? આટલી ભારે ઘંટી ચલાવી તમે? નાનપણથી ચલાવતી આવી છું. મામીના ઘરે હું જ ધાન કૂટતી અને દળતી. તો પછી આજે તમારા હાથમાં ઉજરડા કેમ પડી ગયા છે? મને પણ એ જ નથી સમજાતું. એવું લાગી રહ્યું હતું કે જાણે સાદું કામ પણ વિષમ વાણી રહ્યું હોય. ખબર નહીં કેમ. હા, મેં પણ આજ સુધી મોટમોટા થડને મારા કુહાડાના એક ઝાટકે ચૂરચૂર કરી દીધા છે. ના, શાલમલીનું ઝાડ તો પોચું હોય, તે છતાંય મારા હાથ છોલાઈ ગયા. ઝાડ કપાય જ નહીં. પણ મેં જીત ના મૂકી અને હું લાકડા લેતો આવ્યો. ઘણા જિદ્દી છો ને તમે. હા, તમે મારી પત્નીનું નામ અને કામ જાણો છો? નો. મેં શું કર્યું? ઘંટીના પડ્યા પર આખો એક માણસ બેઠો હોય એટલું વજન હોવા છતાંય રોટ બનાવીને જંપી. પછી એને હું જીદ્દી નહીં તો બીજું શું કહું? મારા કારણે તમને આ આખરી કસોટીમાં ઘસડાવવું પડ્યું ને.
આવું કેમ બોલ્યા? કારણ કે મેં જ તો જીદ કરી હતી કે દાદાને ઘરે લાવો. એ મારી હટ હતી. તમે કહી દીધું એટલે મારો પતિ ધર્મ છે કે તમારી ઈચ્છા પૂરી કરવી. હા પણ તો પાડી શક્યા હો. સીતા માતાએ સુવર્ણ મૃગની માંગ કરી ત્યારે પ્રભુને જાણ હતી જ કે આ માયાવી દાનવ મારી જ છે. તે છતાં પણ એ ગયા. પણ એમને એવું કેમ કર્યું હશે? કારણ કે એમને જાણ હતી કે એમના કરેલા કર્મોને કારણે અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના થવાની છે. તો શું આપણી આ આખરી કસોટી બાદ ધર્મની સ્થાપના થશે? આપણો તો જન્મ જ એના માટે થયો છે. આપણું કરેલું કોઈ પણ કર્મ આપણને એ જ દિશામાં લઈ જઈ રહ્યું છે. પછી કસોટી કેટલી પણ આકરી હોય, આપણે આપણું લક્ષ્ય જ જોવાનું છે. અને પીડાને નહીં. હમણાં જ તમે બોલ્યા ને કે પીડાને નથી જોવાનું. દાદા 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 આજે વધુ પીડા થાય છે કે? આપણે કોઈને પીડા આપીએ ને તો આપણને પણ પીડા થાય. ગંગા, તમે ઓલી ઔષધિ લેતા હો ને. દાદા, હું તમને ઔષધિ લગાવી દઉં. ગંગા, જલ્દી. બસ બસ જાઓ જાઓ, તમે જાઓ, જઈને આરામ કરો. તમે લોકો થાક્યા હશો. જાઓ. ના દાદા, અમે જરા પણ થાક્યા નથી. હજુ તો તમારી ચરણ સેવા કરવાની બાકી છે. હા, ઔષધથી તમને સારું થઈ જશે દાદા. દાદા, આ જો અમારા ઘા રોજાઈ રહ્યા છે. હા દાદા, મારો ઘા તો સાવ રૂજાઈ ગયો. લાગે છે દાદા તમને ઔષધિ લગાવી રહ્યા હતા ને એના કારણે થયું હશે. બીજાની પીડા દૂર કરવાથી તો પોતાની પીડા પણ દૂર થઈ જાય. બસ બસ બસ, હવે તમે લોકો જઈને આરામ કરો. બની શકે કે કાલની સવાર નવી પીડા અને નવી કસોટી લઈને આવવાની હોય. એટલે હવે આ દેવ સેવા બંધ કરો, માતૃ સેવા કરો. ભક્તુબાને તમારી જરૂર છે. બા, બાપુ, બા. ગોરધન, ગોરધન, ફરી પાછું શું થયું? આ દાસ દાદાએ છે ને મને સવારે વહેલો જગાડ્યો. કેમ? શું થયું? એમણે મને છે ને આ કેળા લાવવાનું કીધું.
અને કીધું કે આજે બધાને ઉપવાસના પારણા છે. તું આ કેળા ક્યાંથી લાવ્યો? એમણે મને કીધું કે આપણા ગામમાં જે હનુમાન મંદિર છે ને ત્યાં કોઈ પ્રસાદ મૂકી ગયું છે, જા લેતો આય. છોકરાઓ જાઓ, તમે ઝટ સ્નાન કરીને પૂજા કરી લો, પછી આપણે બધાય કેળાનો પ્રસાદ લઈશું. હર હર મહાદેવ. બાપજી આવો, પધારો. તમે અમને કહ્યું તો અમે આવી જાત. ના ના, એ બધાનો સમય નથી. સંકટ વધી રહ્યું છે. એ અનિષ્ટ તત્વ માથું ઉંચકી રહ્યું છે. શીઘ્ર આજ ઘડીએ કળસંગ અને ગંગાબાએ 5 ગામમાં જવું પડશે. બાપજી શું થયું? તમે આટલા વ્યગ્ર કેમ છો? કાલ રાતથી મને લાગવા માંડ્યું છે કે કોઈ તંત્ર મંત્ર કરી રહ્યું છે. કાલે તમે કોઈ જાતના લાકડા બાળ્યા હતા? હા, શાલમલીના લાકડા બાળ્યા હતા. કેમ? કોણે કહ્યું હતું એમ કરવાનું? દાસ દાદા. શાંતમ પાપમ, શાંતમ પાપમ. એ કોળી જે પણ કે એને આંખ મીચીને અનુકરણ કરવાનું બંધ કરો. આફત આવીને ઊભી છે. આજે કુવામાંથી ખાલી દેગડા બહાર આવ્યા છે. પાણીનું ટીપું એ નથી કુવામાં. કાલે ને કાલે જ ઇન્દ્ર મહોત્સવ કરવો પડશે. અને જો ના થયો તો વિનાશ વિનાશ સામે આવીને ઉભેલો દેખાય છે મને. બાપજી, આટલું ધાન, ઘી અને પૂજાની સામગ્રી ક્યાંથી આવશે? તમે અને ગંગાબા ખૂબ જ પાવન જીવ છો. આખું પંથક તમને જાણે છે. આ પત્ર લ્યો અને ગાડા ભરીને બધી સામગ્રી લઈ આવો. બને તો રાત સુધીમાં પાછા આવી જજો. કાલે સૂર્ય ઉગે એની સાથે શરૂ થશે ઇન્દ્ર મહોત્સવ અને એ દુષ્ટ શક્તિનો થશે નાશ. જે આ દુકાળ લઈને આવી છે. બાપજી આ સંકટ દૂર તો થશે ને? મને કળસંગજી અને ગંગાબા ઉપર વિશ્વાસ છે. મને ખાતરી છે તેઓ અનાજ લઈને આવી જશે અને ગામના નાના નાના છોકરાઓએ ભૂખ્યા નહીં સૂવું પડે. ચાલો હું પૂજાની તૈયારી શરૂ કરું છું. હર હર મહાદેવ. કરવું પડશે, કાંઈક તો કરવું પડશે. એ બાપજીને કઈ જાણ ન થાય ને એવું તે કાંઈક કરવું પડશે. શું કરવું પડશે બા સાહેબ? શાના માટે? અરે તમને બંનેને સમજાતું કેમ નથી? જો આ કહળ સંગ અને ગંગા બાપજીએ કીધેલા ગામમાંથી ગાડા ભરીને જો અનાજ લઈ આવશે ને તો એ લોકોનો ગામમાં જય જયકાર થઈ જશે. લોકો લાડુ ફૂલવડી ખાતા જશે અને કહળ અને ગંગાનો જય જયકાર બોલાવતા જશે. બા સાહેબ, એક વાત કહું, તમે સાચું નહીં માનો પણ આ બાપજી છે ને એ જાણી જોઈને આપણી ધાર કાઢતા હોય ને એવું લાગે છે ધાર કાઢીને. હા, તું શું વાકે છે હરિયા? અરે સાચું બોલું છું, કારણ કે આ ઇન્દ્ર મહોત્સવ જેવો મોટો પૂજા મહોત્સવ છે ને એ પણ બાપજીની કોઈ મોટી યોજના લાગે છે ધાર કાઢીને. એ હરિયા, આ તારા તુક્કા દોડાવવાનું છે ને બંધ કરી દે. હવે આમાં શેની યોજના હોય બાપજીની? અરે બાપજી તો લોકોની સેવા કરે છે. શાની સેવા? નાના બા સાહેબ એવું બની જ ના શકે કે બધા કામ હું કરું અને એનો શ્રેય બીજાને આપું ધાર કાઢીને. આમાં છે ને આમાં કંઈક મોટી શંકા લાગે છે મને. ભક્તુબા, પ્રાર્થના કરો કે દુષ્ટ શક્તિએ તમારા સંતાનોને દૂષિત ના કર્યા. મારો એમના પરનો વિશ્વાસ સાચો પડવો જ જોઈએ. મારો વિશ્વાસ જીતે છે કે પેલું સંકટ?
કોણ છે? દુષ્ટ શક્તિ